पूजिए रामा पे अद्भुतिहानो देवले पूजिए रामा पे कोटियाना कोड मटाड़ से साजा करे शरीर कोढ़ी ना कोढ़ मटाड़ से साजा करे रामो शरीर रामा कव में राम दे हीरा कहू में लाल जने जने धनी भेटिया ओ नर हुआ है बापा न्याल धनी पोते विराजे नकलंक हाजरा हजूर देवल मारा मो पोते विराजे नकलंक हाजरा हजूर धनी रामदेव जी महाराज नी छली वाणी से अर्जी बाटीनी बापा जे विदाय ले से एनी अवतार लीला पूरी थाय से ए समयनी वाणी बापा ने अवतार लीला पूरी थई एमना मासियाई भाई था हरभुजी मासियाई भाई था અને જેમ જેસલજીએ માલદેવજીને વચન આપેલું એમ ધણી રામદેવજી મહારાજે હરભુજીને વચન આપ્યું હરભુજી કીધું ભાઈ જદી જાઓ તદી મળીને જાયજો અને ખબર પડી ઉમરકોટ વાલા કે પીર પડદે થયા છે હરભુજી માનતા નથી ભાઈ છે માસે ભાઈ તો નાના માનતા નથી નહીં હું ન માનો મને મળ્યા સિવાય ન જાય રામદેવજી મહારાજ मारते घोड़े आया हो उमरकोट से पोखरणगढ़ थोड़क दूर रह्यू थोड़क छेटो रह्यू जे जहां समाधि से हाल में ज्या हाल में समाधि से एनी बाजू में पीपली से पीरोनी पीपली की 5 पीरोनी पीपली से क्या थी हरभुजी घोड़ो ले निकळ्या अश्वले निकळ्या न्या धणी जाजम पाथरीने बैठेला ने लीलवो चले से हामो अने हरभुजीए जोयुं आता ओ भाई तो अहिया बैठा को जगत वातो करे छे पड़दे थया भाई तो अहिया बैठा छे ओ पोते अश्व माथे उठा उतर्या बथो बथ मळ्या अमल कहूबा कर्या खूब जीणी जीणी थू वातो करी भ्रांति माना भूलवी दीधा रामदेवजी महाराजे भाई ने हरभुजी ने कीधुं भाई तमे पोखरणगढ़ जाओ हूँ आगणी घोड़लियो खेलवीने आगणी आव्यो मानो पण एक काम करो आलियो आ 4 वस्तु जे तमने आपू ने ई न्या आपजो त्या हूँ आगणी आવું हरभुजी आव्या छे ज्या पोखरणगढ़ में पग मूक्यो ता शोक सवाई गेलो वाला दरबारी बधाए डेलीए बैठा छे शोकमय वातावरण छे अने राजा पोशाक में हरभुजी आव्या
એટલે વિરમદેવજી ઉભા થયા કે ભાઈ હરભુજી તમને ખબર નથી આવા વસ્ત્રો પહેરીને આવ્યા છો કે તમે શું વાત કરો ભાઈ કે ભાઈ પરદેશ છે આજે પીર પરદેશ એના ત્રીજો દિવસ છે કે હું કેમ માનું મને આગણી મળ્યા આજે અમે બે ભાઈઓ હારે અમલ કર્યા અમલ લીધા મળીને આવું છું એની નિશાની કાંઈ કે નિશાની આ 4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ વસ્તુ હાજર કરી અમે દેખાડી અને ભ્રમિત થયા વાલા નકર ધણી રામદેવજી મહારાજ એવું વચન આપ્યું હતું પોકરણગઢની ભૂમિમાં કે હું પેઢીએ પેઢીએ પીર તરીકે ઉતરીશ પેઢીએ પેઢીએ મારી માથે વિશ્વાસ રાખજો મારી માથે ભરોસો રાખજો વિશ્વાસનો દોર તોડતા નહીં એટલે તો સદગુરુ સવારામ બાપાએ કીધું દાસ સવો કહે દોર ન તૂટે એ છે અરજ અમારી ગત ગોરાને અલખની સાંખે નિમ લિયા નિજારી એમ દોર ડગમૈયો વાલા ને બધાએ દરબારી ડાયરો અને હરભુજી ભેગા હાલ્યા સમાધિ બાજુ જાય છે કે આ વસ્તુ આપણે સમાધિમાં મૂકેલી છે તો હરભુજીની પાસે કેમ એમાં ભ્રમિત થયા આવ્યા સમાધિ પાસે ખાલી ઉભા રહ્યા ને ખાલી કલ્પના કરે વિચાર કરે સમાધિ ખોદી નો ખોદી ગોડવી નો ગોડવી એમાં આકાશવાણી થઈ વિશ્વાસ નો રહ્યો ડગી ગયા મેં તમને વચન આપ્યું છે કે હું પેઢી પેઢી પીર તરીકે ઉતરીશ અને પછી ભ્રાંતિ તૂટી વાળા અને પ્રાર્થના કરી અને ધણીએ એવું કીધું કે હવે પીરાણું જાય છે પંચાળમાં અને પીરાણું હાલ્યું વાલાઓ હે ગેબીનાથ બાપાના ભોંયરેથી હાલ્યું આપા મેપા આપા રતાન આપા જાજરો આપો ગોરખો આપા વિહામણ આપા દાન અને આપા ગીગા છેલ્લે હરજી ભાટી બાકી જતા હતા હરજી ભાટી ઈ ગઢડાની બાજુમાં રામપરા ગામ છે ત્યાં હરજી ભાટી નો અવતરણ જો કઈ રીતે ખબર કોડી પટેલ સમાજમાં ધરમસિંહ ભગત તરીકે અવતરણ લીધું એને ધરમસિંહ ભગત તરીકે અને મૂંગા આવ્યા છે મૂંગા ત્યાં વિહામણ આપાની પધરામણી બરાબર અને વિહામણ આપાએ જોયું તો હામાં બેઠેલા ધરમસિંહ ભગત એના માતા પિતાને કીધું આ છોકરો બોલતો કેમ નથી વિહામણ આપાએ કીધેલું આ બોલતો કેમ નથી કે આપા એ તો બચપનથી મૂંગો છે નથી બોલતો અહીં લાવો મારી પાસે આપા વિહામણ હતા ને ધણી રામદેવજી મહારાજના અવતરણ પોતે હતા બાપા ધણી રામદેવજી મહારાજ હતા એ મારી પાસે લાવો અહીંયા દીકરાને પાસે બેહાડીને ધરમસિંહ માથે હાથ કીધું કાનમાં કીધું આતા એ મારા હરજી મૂંગો કેમ છો ત્યાંથી ધરમસિંહ ભગત બોલતા થઈ ગયા ઓમાં તો બહુ વાણી લખી હવે કેમ મૂંગો થઈ ગયો અને પછી વાણી હાલી ધરમસિંહ ભગત ઈ ભાટી હરજીનો પણ અહીંયા સમાધિનો બધાય ડાયરો પોકરણગઢ બાજુ વળ્યા પણ હરભુજી નો વળ્યા સમાધિને બધ ભરી ગયા અને રુદન વૈદ્યુ વાલા એવું રુદન કર્યું હાંજ પડે અન્ન પાણી છોડી દીધા એવું કહેવામાં આવે છે કે 25 દિવસ હરભુજી સમાધિમાંથી ગયા છેલ્લે અન્ન પાણી છોડી દીધા હાંજ પડે સમાધિને બધ ભરી જાય અને રાત્રિના રામદેવજી મહારાજ પ્રગટ થાય પાછા વાલાઓ પ્રગટ થઈ અને હરભુજી માથે હાથ ફેંક ભાઈ શું કામ રોવો છો શું કામ રુદન કરો છો તમારી ભેગો જ છું પડો વહી ગયો છું એક વાણી કાયમ સંભળાવે ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો અને હું કવિ વચનમાં હાલો આ ધર્મ જૂનો હરભુ અને નિજાર પંથો આદિ એમાં તમે મોટા મુનિવર થઈને માલો એ હરભુજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો ભલી રાત વીતી જાય આખી રાત સત્સંગ કરે સવારે બાપા સમાધિ પાછા થઈ જાય હરભુજી પાછા સમાધિને બધ ભરી જાય પાછી બીજી રાત પડે રુદન વધે વિયોગ વધે બરાબર પીરજી પ્રગટ થાય હરભુજી હું અહીંયા છું ભેગો છું ભાઈ બીજી રાતે સંભળાવે કોઈ પૂછો પંડિતોને કોઈ પૂછો સન્યાસીને નિજરા ગુરુ કોણ છે ઈ રાત પૂરી થઈ જાય ત્રીજી રાત પડે
24 ફરમાન છે બાપાના, 24 વાણી છે બાપાના મુખની, 24 વાણી છે. બધા ઈ વાણી હરભુજીને સંભળાવેલી છે અને 24 રાત લગી ભજન સંભળાવી અને 25મે દિવસે હરભુજીને ભેગા લીધા, નિર્વાણ પહોંચાડ્યા. છેલ્લે બાપાએ કીધું કે હરભુજી ભાઈ બધો યોગ છોડી દો, હવે પછી પાછું મારું અવતરણ પાછું બીજું છે, એમાં હું આવું છું, યાદ રાખો. કહે રામદેવ હરભુજી તમે સાંભળો, કહું તમને સત્ધર્મની વાત. પેઢીએ પેઢી હવે પીર નહીં ઉતરે, પીરની આવે વારંવાર. કહે રામદેવજી હરભુ તમે સાંભળો. એમાં જે આ સમય આપણી માથે વીતી ગયો ને વાલા, હમણાં 2 વર્ષ ગયા ને, એ સમયનો ઉલ્લેખ છે. એમાં સવંત 2020 માં ધર્મ થાપશો. આખા જગતને આમ લોકડાઉન કરીએ કે નહીં, એ સતાબારી વાતો છે. આખા વિશ્વને આમ કબજે કર્યું હતું. નકર તો ઘણા હતા ધનવાળા, બળવાળા ઘણા હતા, પણ દિલીબાઈ નીકળાય નહીં. કોરોના 2 વર્ષ લગે એવો કાબુ કર્યા, એવા કાબુ કર્યા આખા વિશ્વને. આપણે તો બચી ગયા. અહીંયા તો એની અવતાર લીલા છે. આને તો એવી માયાળી નગરી બનાવશે આને, આપણી ભૂમિને તો. રૂડી રઢિયામણી સીમડી દિશે તેદી ભેળા હશે અર્જુન ને ભીમ. દેવાજ પંડિત દાડા દાખવે એ સુણી લ્યો દેવલ દે નાર. આપણા ગુરુએ આગમ ભાઈખાઈ જૂઠા નહીં લગા. આપણી ભૂમિને તો ભગવાન એવી સુંદર બનાવશે, હજી બનાવશે. અને હવે દુઃખના દિવસો ગયા. હવે ધીમે 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 બાપાએ કીધું પ્રમાણમાં સવંત 2020 માં ધર્મ થાપશો. ક્યાં બારપોરા થતા હતા, મંડપ મેળા થતા હતા, બાપાની લીલા ઉભી હતી, બાપાનો મહિમા ઉભો હતો, વાણી ઉભી હતી, તો ધર્મ તો હતો જ. પણ ક્યાં નહોતો ધર્મ ખબર? હૃદયમાં નહોતો, અહીંયા નહોતો. એવી દોડમાં પડી ગયા, માયાની દોડમાં. કેમ કે લીલા ઈ એની લીલા છે, માયા કોની તાકી એને આપણી થોડી. રવિ સાહેબે છેલ્લે કીધું રામ માયા મૂળે ના, મૂળમાં જ માયા નથી. તમારી મારી ક્યાં છે? એ તો હરિની માયા છે. એટલે તો સવારામ બાપાએ લખ્યું હરિજને માયા હરિને હોપી ભક્તિને માટે. ધર્મ કાર્ય કરવા, કોઈ સેવા સમરણ કરવું હોય તો માયાની માયાથી પર કરી દે તમે. અને એને ધણીએ કીધેલું છે માને, માયા એટલે માં ભગવતીનું રૂપ છે વાલા. જ્યાં બધું દેખાય માયા છે. આ દેહ પણ માયા છે, કાયા છે ને એ જ માયા છે. એમાં પરમ તત્વ બિરાજે છે, એ આત્મરામ છે અને એ એનો અંશ છે. છેલ્લે માને ભગવાને કીધેલું છે, નારાયણે કીધેલું છે કે મારી લગી આવે ને તો જ મોકલજો, બાકી તમારી પાસે રાખો. તમારા દીકરા છે અને તમારી લગી જ રાખો. કેમ કે માની જ માયા છે. પરિબ્રહ્મ પરમાત્મા ખરા પણ દેહ વિનાના, ભગવાન ખરા પણ અણઘટ દેવ છે વાલા. આ શબ્દ બોલાય ને ઈ દેવ છે, શબ્દ બ્રહ્મ છે વાલા. એટલે માં ભગવતીનો નારાયણે કીધું કે મારી લગી મોકલજો, પણ જેદી એની ઈચ્છા થાય તેદી, બાકી તમારા દીકરા છે તમારી પાસે રાખો. મારી પાસે તો મને મળવાની ને ઈચ્છા થાય તું મોકલજો. એમ સદગુરુ સવારામ બાપાએ કીધું કરોડોમાં કોક. છેલ્લે બાપાની સમાધિનો સમય છે અને સ્થાપના ક્યાંથી ખબર? ધર્મની હૃદયમાં. માનવા માંડ્યા બધા, એવું માનતાયું કરવા માંડ્યા, માનવા માંડ્યા. જેને જેને માનતા હતા ને એની બધી માનતાયું થવા માંડી. એને પ્રાર્થના કરવા માંડ્યા, હે નાથ, હે ભગવાન, તું બચાવજે, તું બચાવજે, તું બચાવજે. ધર્મની સ્થાપના થઈ ગઈ હૃદયમાં. ખબર પડી ભગવાન છે એમ. અને આવું પરિવર્તન આવતું જ વાળા. 50 વર્ષ 100 વર્ષ જાય પરિવર્તન ફરે, પરિવર્તન ફરે. પણ એમાં 5 7 9 12 કરોડ 33 એનું પરિવર્તન ન ફરે. એ અડગમન છે. કલયુગ હોય તો ભલે, સતયુગ હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, એ ન લે. જેને સેવા સાચા સંત, જેને સેવા હરિગુરુ સંત, એ અડગમન કોઈ દી ડગે નહીં. વિપતું પડે તો વણશે નહીં. સોય મારા હરિજનના પ્રમાણ. એમ છેલ્લે બાપાએ વિદાય લીધી છે.
એને 600-700 વર્ષ થયા છે. તો એ હરજી બાટી લખે છે એ પીરજીની સમાધિ તો ગળા ધણીની સમાધિ તો ગળા એ તમે રોકી દો રોકી જા
દે રમે છે રંગ મોલમાં ધણી રમે છે
ધન